પ્રતિકાત્મક સોમનાથની રક્ષા કાજે માથું વઢાયું પણ ધડ લડ્યું. એ શૌર્યગાથા એટલે વીર હમીરજી ગોહિલ. જ્યારે ગઝનીના આક્રમણખોરોએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું ત્યારે લાઠીના આ યુવાન શૂરવીરે પવિત્ર જ્યોતિર્લિંગની રક્ષા માટે કેસરિયા કરવાનો નિર્ણય કર્યો. લોકવાયકા છે કે હમીરજી જ્યારે યુદ્ધે ચડ્યા ત્યારે તેમની સાથે માત્ર મુઠ્ઠીભર સાથીઓ હતા, છતાં હજારોની સેના સામે તેઓ અડીખમ ઊભા રહ્યા. ભીષણ યુદ્ધમાં સોમનાથના પ્રાંગણમાં તેમનું મસ્તક કપાયું હોવા છતાં તેમનું ધડ કલાકો સુધી દુશ્મનો સામે લડતું રહ્યું હતું. આજે પણ સોમનાથ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે વીર હમીરજી ગોહિલની દેરી અને પ્રતિમા તેમના અપ્રતિમ બલિદાનની સાક્ષી પૂરે છે. માત્ર 20-21 વર્ષની ઉંમરે ધર્મ અને સંસ્કૃતિ માટે પ્રાણ ન્યોછાવર કરનાર આ વીર સપૂત પ્રત્યે દરેક ભારતીયને આદર છે. ગુજરાતના અમર ઇતિહાસમાં વીર હમીરજીના બલિદાનને કાયમ યાદ રખાશે. આજે સોમનાથમાં વડાપ્રધાનની શૌર્ય રેલીમાં તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારે લોકોએ ફરી એક વખત આ વીર યોદ્ધાને યાદ કર્યા હતા.